અમદાવાદ શહેરમાં ફરી જાહેરમાં છરી વડે હુમલો. જાહેરમાં પેશાબ કરવાની ના પાડતા વ્યક્તિ પર હુમલો કરી દેવામાં આવ્યો. કારમાં આવેલા લુખાઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. ઘટનામાં યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે. સરદારનગર રોડ પર આવેલી સોસાયટીની આ ઘટના છે. કારમાં આવેલા શખ્સોએ એક યુવક પર હુમલો કરી દીધો. અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. જાહેરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો. સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મિહિર, ફરીવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરમાં ફરી જાહેરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો અને જાહેરમાં પેશાબ કરવાની ના પાડતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. અત્યારે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? બિલકુલ મયુરી, જે પ્રમાણે નવી બાબતોમાં અત્યારે શહેરમાં વારંવાર છરી અને તલવાર કાઢીને લોકોની સામે બતાવીને ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. ફરી એકવાર સરદારનગર રોડ પર આવેલી એક સોસાયટી છે ને તેના નજીકમાં યુવક છે તો પોતે પેશાબ કરતો હતો ને તેને માત્ર ના પાડવામાં આવી. તેમાં પોતે કારમાંથી તે છરી બતાવવા માંડ્યો ને તેમાં જે વ્યક્તિ ના પાડી હતી તેને છરી વડે હુમલો પણ કર્યો હતો. જેને લઈને જે વિડીયો સામે આવ્યો છે તેમાં તે વ્યક્તિના હાથમાં તે છરી મારી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. ચોક્કસથી અત્યારે જે ઘા વાગ્યો હોય તેને અને તેની સાથે રહેલા જે યુવકો છે તેમણે પોતાના બચાવ બાદ તેમના સામે પલટવાર પણ કર્યો હતો. ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં એરપોર્ટ પોલીસ દ્વારા આજે અજાણ્યા ઈસમો હતા તેમની સામે ગુનો નોંધીને આગળની જે તપાસ છે અત્યારે હાલમાં હાથ ધરી છે. આભાર મિહિર, સમગ્ર માહિતી આપવા બદલ.